હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. જો ગુડ મોર્નિંગ તો નહીં કહું પણ ગુડ આફ્ટરનૂન, સોરી હો. અમે સવારે કેટલા વાગે 5 વાગે ઉઠા, અમે જાગરણ કરીને આવ્યા ને પછી ઉઠ્યા ને હું તો બહુ મોડો ઉઠ્યો. હા, ઉઠીથી બિંદુ વળી નાસ્તો બાસ્તો કરીને પછી ઉઈ ગઈ. હા, વ્લોગ એડિટ કરવાનો હતો. એડિટ કરીને પછી કેટલા 12 વાગે ઉઠી ગા પાછી 9 વાગે ઉઠી ને પાછી 12 વાગે ઉઠી. કાંઈ વાંધો નહીં, ગુડ આફ્ટરનૂન. બીજું શું? ગુડ આફ્ટરનૂન. એમાં મમ્મી ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જય માતાજી, હર હર મહાદેવ. જો જમાઈ ગયું, અમે બધા જમી લીધું પછી કીધું ફટાફટ જમી લઈએ. કેમ ગયો જમાઈ? એટલે જમાઈ ખવાઈ ગયું. જમાઈ ગયો. જમી લીધું પછી કીધું તમે બધા કામ પતાવી નવરા થઈ જાઓ પછી વ્લોગ ચાલુ કરી, એટલે શું મજા આવે બધાને. શું કહે? મજા આવી હતી ને કાલે? અરે મજા જ આવી ગઈ. હવે ઊંઘ આવતી હતી પછી તો હું તો આવી નથી. થોડીક વાર કેવલ મને કહે કે અત્યારે વ્લોગ એડિટ કરી નાખતો. રાતે વ્લોગ એડિટ કરી મેં અત્યારે મારથી નહીં થાય. ફોન હાથમાં લઉં માથું ચડે. ફોન અત્યારે મને એટલું માથું દુખે. ફોન તો લેવો જ નથી કીધું. અત્યારે હું કાંઈ નહીં કરું હવે. કાલે તો હે ને મમ્મી બિંદુ હે ને રાતે હુતા નાકોડા ઢળતી હતી. હા, એને માથું દુખતું હતું ને તો મને કે થોડું કે માથું દાબી દે ને કે તો નીંદર આવી જાય એમ. વળી હું માથું દાબવા બેઠો, દાબતો હતો ને તો બે મિનિટ નથી તો ખર ખર અવાજ આવવા માંડ્યો. તમે મોડા આવ્યા. આવી ગયા પપ્પા. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે સુઈ જવાનું ને? હા, હવે થોડીક વાર આરામ કરી લેવાનો. હા, ખાઈ લેવાનું, સુઈ જાઓ. ઉઠો, ખાઈ લ્યો, સુઈ જાઓ. હે અરે અરે સારું, હાલો તો કાંઈ વાંધો નહીં, સુઈ જાય. હાલો હવે. ના પડે તો ઓમે જ ચાલુ કરી. હા ઓમય હવે તો ઓમય નાકોડા ઢળે છે. પણ એને શરદી થઈ ને હમણાં. અરે શરદી કરતાય ઓલું થાયકો હોય ને, હવે સ્કૂલનો ટાઈમ સવારે કલાક વધી ગયો, સાંજના કલાક વધી ગયો. અમારું નવીન લાગે નાકોડા ઢેડી. કેવું નવીન ન લાગે, બીજી મિનિટે નાકોડા ઢેડે. આપણે તો કોમન. ઈ હુવે એટલે આપણે હે થોડીક વાર એમ થાય કે કેવલ પડખું ફરીને કેવું પડે ને તો આપણે ઊંઘ ન થાય. શું કરવાનું? બાજો બાજો હજી લાકડા લઈ દઉં. કેવલ નવરા પડે ને એટલે કોકની હરી કરવા જોઈએ ને. હું અહીંયા બેઠી હતી તો મને માંડ્યો. હે ઈ નવરા પડે ને કોકની હરી કરવા જોઈએ. હા સાચી વાત છે, આ એમ જ કરે. તો હું આ મમ્મી બિચારા લોટ ઓલો કરતા હતા તો અહીંયા આવીને બોલ અહીંયા એને હરી કરવી હતી. હું શાંતિથી બેઠો તો. તું શાંતિથી નતો બેઠો, હું શાંતિથી બેઠી હતી. હું બેઠી લોટ. મને તો મારતા મારે બોલ, અહીંયા મસ્તી કરે. લાગી જઈશે કોક દી હાડકું ભાંગી જઈશે, ખબર પડશે. ભાંગે એમ નથી આકા. અમારી ઉંમર થઈ ગઈ, આયતા ઓલા થઈ ગયા. ભાંગતા વાર નો લાગી. આવી મસ્તી હોય નો અમે કઈ છીએ. લે મમ્મી તેદી મને કેવો ઢીકો માર્યો તો એને. હા, એને તો માર્યો કીધું ને. હા મારે છે. કર ચડી ગઈ વાહામાં. સોરી તો કીધું. મને જરાક જ રહી ગઈ કર ચડતા ચડતા. રહી ગઈ. સોરી. હજી એને ઊંઘ આવે હે બોલ. એમાં એવું છે, એ મારવા ગયો પણ હું સીધું આમ મારવા ગઈ ને એટલે એ મારે કસરત થઈ ગઈ નથી કરવું છે. એને હજી ઊંઘ આવે હે. બહુ ઊંઘ આવે આજ. 1 વાગે ઉઠ્યા હે. પાછા 4 વાગે સુતા હતા. 4 વાગે હું તો હુતી જ નથી, મને તો ઊંઘ જ આવી. અત્યારે બપોરે ખોટી અત્યારે ખાવ. જ હોતી. ના વિડીયો જોતી પછી હું નાવા ગઈ. 4 વાગે હોઈ ગયા હજી એને ઊંઘ આવે છે બોલ. કેટલી ઊંઘ કરે માણા. મને તો નીંદર આવે જ નહીં બપોરે. હા મમ્મીને ઊંઘ ન આવે. હું તો ખાલી ઓમ ઘડી કામ થાય કે હા મમ્મીને ઊંઘ ન આવે. પછી જો આવું બપોરના ટાઈમે આવું બધું બનાવી નાખે આપણે હુતા હોય ને ત્યાં. તો શું કરે? ચકરી કરી. ચકરી બનાવે ચકરી. તો વાગવામાં થઈ ગયા છે 7:15. 7:15 થઈ ગયા. જો આ ભાઈ આવી ગયા ટ્યુશનથી. જય શ્રી કૃષ્ણ. રંજીબેન કપડાં હંકેલે છે. હા, કપડા બાકી રહી ગયા તો થોડું વધારાનું કામ કર્યું ને. આ ચકરી કરતા હતા એટલે રહી ગયું નહીં. અને ચકરી અમે કરવામાં રહી ગયું. વધારાનું કામ કરીએ એટલે પછી કપડા મૂકી દે તો જ થાય પછી. હમ
સાચી વાત છે. અને કેવલ સાહેબ આજે બનાવે છે એક અલગ રેસીપી. સાહેબ હાજી શું બનાવી રહ્યા છો તમે? ચંગેજી. ચંગેજી. તો હવે તમે કેવી રીતે બનાવો છો જરાક રેસીપી કહેશો? આમાં શું ફ્રાય કરવા મૂક્યું છે? પનીર. પનીરને ફ્રાય કરવા મૂક્યા છે. જો કેટલા મોટા મોટા પનીર કર્યા છે. જો ફૂલાઈ ગયા કે હા એવા જ હોય, કટકા મોટા છે એટલે. હવે શું કરવાનું છે આમાં બીજું? આ ફ્રાય થઈ જાય ને પછી એને આવું લસણ વાળું પાણી બનાવ્યું, ઓકે. એમાં અંદર મૂકી દઈશું આપણે. પનીરને ઓકે. પછી સ્વાદ બેસી જાય. પછી બતાવું ધીમે ધીમે બનાવતા જાય એમ બતાવતા જાય તો ઓર મજા આવશે. ઓકે સારું. જો બધી તૈયારી થઈ ગઈ છે. આ બધા ઇન્ગ્રેડિયન્ટ બતાવી દઈએ. સાહેબ બતાવી દો ચાલો. જો આ કાંદા કાપી લીધા, હા. આ આદુ લસણની પેસ્ટ, યસ. પછી આ કાજુની ગ્રેવી, પછી આપણી ઘરની મલાઈ, ઓકે. પછી આ ઓનિયનની પેસ્ટ, ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો. ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખ્યો એટલે સ્વાદ મસ્ત આવે, અને આ ટમેટાની, ઓકે. અને આ થઈ ગયું આપણું દહીં. અને આ છે પનીર. પનીરને પેલા ફ્રાય કરીને પછી એને છે ને લસણ વાળા પાણીમાં રાખ્યા હતા. હા અહીંયા છે બટર, અમૂલ બટર. ઘરે તો ઈ જોઈએ, ઘરે તો બધા ઈ જ વાપરે. હા ઘરે તો બધા એ જ વાપરે. કાંદાને ઘડીક વાર સોતે કરી લેવાના. હવે કાંદા લસણની પેસ્ટ. હવે કાંદાની ગ્રેવી કઈ રીતે ને એ આપણે નાખવાની આમાં. મસ્ત સ્મેલ આવી. ઓકે હવે હે ને? તમારે તો ખવાશે નહીં. કાંઈ વાંધો નહીં, ખવાય તો બીજું હો. મીડિયમ ટુ હાઈ. ના મેં તો હાઈ જ રાખી છે, હું તો હાઈ ઉપર જ બનાવું. અચ્છા તમે હાઈ છો ને? હે એવું નથી, મને હાઈ ઉપર વધારે મજા આવે એટલે ફટાફટ થાય. પણ કાચું ન રહીએ. કાચું તો પણ આપણે હવે ગ્રેવી હોય તો ગ્રેવી કાચી ન રહીએ ને. ગ્રેવી કેવી રીતે કાચી રહેવાની? હા તમે આખું નાખ્યું હોય તો હમાઈ જાય. હવે ટમેટાની ગ્રેવી નાખવાની. ગ્રેવી પહેલેથી કરેલી હોય ને તો વધારે હેલું પડે, પછી બનવામાં 15-20 મિનિટમાં તો મસ્ત કમ્પ્લીટ થઈ જાય આખું. વાવ, જો હવે નાખી છે કાજુની ગ્રેવી. કેવું મસ્ત લાગે, પાણી આવે. હવે બધા મસાલા જશે અંદર. હળદર, પછી આ કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું જ નાખવું, એટલું ધબધબાવી નાખો, એનાથી કલર આવે, તીખું ન થાય. હા નાખું ના તીખું કરવા સારું. હા આ રેશમ પટ્ટી. રેશમ પટ્ટી, પછી આ જીરું, અમારો મેગી મસાલો. મેગી મસાલો આજે નાખ્યો કે ઓલો કોઈ દી ન નાખતો. આજ નાખવા ઈચ્છા થઈ. અને થોડો ગરમ મસાલો. જરા ગરમ મસાલો નાખવાનો, સ્વાદ જેટલો જો જર રાખો છો. મસ્ત થઈ ગયું છે. આમાં પછી થોડું પાણી નાખવાનું. ઓલી કાજુ નાખી હતું ને ગ્રેવી, એટલે એનાથી થિકનેસ પકડી લઈએ. થોડુંક પતલું કરવા સારું, કેમ કે હજી આ મસાલાની બધા નાખ્યા ને તેનો સ્વાદ આવવામાં વાર લાગે. તમને આમાં તો કલર અલગ લાગતો હશે, પણ અત્યારે અમે જોઈએ છીએ ને એટલો મસ્ત કલર લાગે, એકદમ રેડ રેડ. થોડોક ઓલું કેમેરામાં ને પાછું કેવું અંધારો એટલે ઓલી લાઈટ ચાલુ કરી હોય ને આમાં યલો યલો લાગતું હશે. અને મેઇન વસ્તુ યસ, કસૂરી મેથી. કસૂરી મેથી અમે ઘરે બનાવેલી છે.
છે મેં ડબ્બો ભરી રાખેલો છે આખી મેથી. જો આમાં ટોટલ અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે કેવલે. પછી જેવી તમારે પતલું કરવું હોય એટલું પાણી નાખવાનું. પછી બહુ પતલું હોય ને તો મજા ન આવે. જો આમાં ફાઇનલી છેલ્લે દહીં નાખવાનું છે. હજી છેલ્લે એક મસ્ત ઇન્ગ્રેડિયન્ટ આવશે, મલાઈ. જો હવે છેલ્લે આમાં પનીર જાશે, જે ફ્રાય કરેલા હતા એ. ગ્રેવીને થોડીક વાર પાકવા દેવાની, પછી આવી રીતે પનીર નાખી દેવાના. યસ, હવે છેલ્લે જાશે મલાઈ. થઈ ગયું. થઈ ગયું? થઈ ગઈ હલાવવાનું અમારી. નહીં? હે ના રે ભલે તો એમ નથી પણ આ મસ્ત લાગે ને તમને, એમ લાગે ને હા 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 એમ. યસ, એટલે. ચંગેજી બનીને તૈયાર થઈ ગઈ છે ફાઇનલી. પનીર ચંગેજી. પનીર ચંગેજી. એટલું મસ્તનું બટરફ્લાય આવ્યું છે ને, જો કેટલું સરસ બેઠું છે. કેટલું મસ્ત, જો તને એમ જોઈને જેમ થાય છે કેવું મસ્ત રૂવાડું રૂવાડું વાળું છે. જો કોઈ ગયું લાગે. કોઈ ન ગયું હોય બાબા. હલો, તો જો બસ હવે જમી બમી નવરા થઈ ગયા. હું બહાર ગયો તો કામ પતાવી દીધું બધુંય. અને જો આ બેઠી જો લ્યુક દીધા રાખે બેઠા બેઠા. શું 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 કામ પતાવવા ગયા? બહાર મારા દોસ્તાર લોકોને મળવા ગયો હતો. એમ કહેવાય. હા. એમ કહેવાય. હમ. અને આજે છે ને એક વાત તમને કહું. આજે જે ઓલું પંજાબી શાક બનાવ્યું હતું ને, પનીર ચંગેજી, એ ખરેખર મેં અત્યાર લગી જેટલા, એવું નથી કે આમ મોટાઈ મારું હું, પણ મેં જેટલા છે ને અત્યાર લગીમાં ઘરે પંજાબી શાક બનાવ્યા હતા ને, એમાં સૌથી સારામાં સારી લાગી હોય ને તો આજે ચંગેજી લાગ્યું હતું. હવે અનફોર્ચ્યુનેટલી બિંદુથી આજે ખવાય એમ નહોતું. ડૉક્ટરે ના પાડી છે એને લસણ ખાવાની, એટલે પણ જેથી બિંદુ તું ટેન્શન લેમાં, જેથી ડૉક્ટર એમ કહે છે ને કે હવે તમને છૂટ, તેથી પહેલું સબ્જી તને ઘરે આવીને ચંગેજી બનાવીને ખવડાવીશું. યસ, ખાઈશું. ખાઈશ ને? મારી થોડીક વાર તો પાણી આવ્યું હતું પણ હવે કીધું વાંધો નહીં. ના આજે પણ ખરેખર બહુ મસ્ત બન્યું. ના, એનો પેલો વઘાર કર્યો ને, પેલું બધી વસ્તુ નાખીને એટલી મસ્તની સ્મેલ આવતી હતી. એ લોકોએ બધે ખાધું પણ છેલ્લે મેં ચા ને રોટલી ખાઈ લીધી. દિલ ઉપર પથ્થર મૂકીને. પણ વાંધો નહીં, હવે બીજી વાર જ્યારે ખાવાનું કહેશે ત્યારે ખાશું. એમાં શું હતું? હા, મન મોટું રાખવાનું એમ આપણે. હા, કેવલ આટલું બધું મોટું છે. એવું કઈ નહીં, મને છે ને એમ કઈ ફરક ન પડે કે હા મેં મૂક્યું નહીં, પણ ખબર નહીં આજે મજા આવી ગઈ. આજે પ્રેમની મીઠાશ હતી અંદર શાકની અંદર, હિંજી એટલે. હમણાં તમારે બહુ પ્રેમ ઉભરાય છે. વ્રત કમર અમારા માટે આટલો જ આખો દિવસ ઉપવાસ કરો છો. પછી આમ કહેવાય છે ને, હમણાં ખબર નહીં, ખારા તો જો કે થતા જ હોય છે, એવું નથી કે નથી થતા, દિવસમાં કેટલી વાર થતા હોય છે, પણ હમણાં છે ને એટલું બધું પ્રેમ ઉભરાય છે ને કે વાત જ જવા દે. તું વિચાર કર લે, મારે કઈ કામ હશે તારું. હું એ જ બોલવા જતી હતી, તમારો પૂરું ન થવા દીધું સેન્ટેન્સ. એક આટલો બધો પ્રેમ તમને ઉભરાય છે કે કઈ રીઝન, શું કામ પડ્યું તમને અમારું એ કઈ? એ અત્યારે નો કહેવાય ને, કામ આવશે ત્યારે કહીશ. એટલા વિચિત્ર છે ને, કહીશ જ નહીં. કહેવાનું હશે ને ત્યારે પછી એમ કહીશે કે ત્યારે હું આટલું મેં તારી હાટું કર્યું, તે મેં તારે હાટું આટલું કર્યું, તો તું મારે આટલું ન કરીએ. છેલ્લે આવું ઇમોશનલ બ્લેકમેલ કરી દઈએ આપણને. એટલે ખબર છે આપણે કંઈ બોલવાના તો જી નહીં. સારું, ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી એક વસ્તુ છે, એટલે મીન્સ કે એક વાત શેર કરવી હતી. કાલથી અમારો વ્લોગ તો નહીં પણ અમારા શોર્ટ્સ વિડીયો છે ને એ 2 ટાઈમ આવશે. હા, બપોરે અને રાતે જે રેગ્યુલર ટાઈમે આવે છે તે, અને બપોરનો ટાઈમ હજી નક્કી નથી કર્યો, પણ હવે 2-3 દિવસમાં ફાઇનલ કરશું. એટલે Final બપોરે કરીને મૂકી તો દેશું જ. ફાઇનલ કરીને તમને કહેશું અમે. હા. પણ રોજના 2 શોર્ટ્સ અમારા વિડીયો આવશે, તો જોવાનું ભૂલતા નહીં. આવો સપોર્ટ કરતા રહેજો. ચાલો, ગુડ નાઇટ.